મારી ટીમમાંથી અમે 2 વ્યક્તિએ ફોર્મ ભર્યા છે, એક નાવદરા તાલુકા પંચાયત 20 અને એક લાંબા 2 માંથી. નાવદરા 20 ના ઉમેદવાર ભાજપના રાજાભાઈ રાણાભાઈ પોસ્તરિયા તેઓ ઘરે આવી અને જબરજસ્તી ઉપાડી અને પબુભા માણેક MLA એની ઓફિસે લઈ ગયા અને એમ કહે છે કે ભાજપનો કેસ પહેરી લે. મેં કીધું ભાઈ મારી મજબૂરી છે, મારે ચૂંટણી લડવી છે. તો કે નહીં, ફોર્મ તું ખેંચ. એ લોકોએ તાનાશાહીથી મારું કેસ પહેરાવ્યો, છતાં મેં રાતે અહીંયાથી છટકી અને મેં મારું ફોર્મ ખેંચ્યું નથી. અત્યારે હું ઉમેદવારી કરું છું, જેથી કરી અને જનતાને ખબર પડે કે ખરેખર ભાજપ કેવા કેવા નિર્ણય લે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. દ્વારકાની અંદર પણ એ ત્રિપાખીયો જંગ જોવા મળી રહ્યો છે. ત્યારે દ્વારકા જિલ્લામાં ચૂંટણીનો માહોલ તંગ બન્યો. નાવદરા તાલુકા પંચાયત બેઠક પર મોટો વિવાદ. સમાજવાદી પાર્ટીના ઉમેદવારના ગંભીર આરોપ. સ્થાનિક ધારાસભ્ય પબુભા માણેક પર નિશાન સાધ્યું. ભાજપ ઉમેદવાર રાજા પોસતિયા પર પણ કર્યા આક્ષેપ. ફોર્મ ખેંચાવવા માટે અપહરણ કર્યાનો પણ કર્યો દાવો. ભાજપમાં જોડાવા દબાણ કર્યાની વાત પણ સામે આવી. ચુંગલમાંથી છટકી નેતા હમીર ડેરની પ્રતિક્રિયા છે તે પણ સામે આવી છે કે મામલે રાજકીય ગરમાવો પણ અત્યારે ચરમસીમા પર જોવા મળી રહ્યો છે. ચૂંટણી પહેલા જિલ્લામાં અત્યારે તણાવપૂર્ણ પરિસ્થિતિ જોવા મળી રહી છે. એક બાજુએ ચૂંટણીનો માહોલ તો બીજી બાજુ એનકેન પ્રકારે ડરાવા ધમકાવા અને ફોર્મ પરત ખેંચાવાના સિલસિલા હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે. ત્યારે દ્વારકા જિલ્લાના નાવદરા તાલુકા પંચાયત બેઠક ઉપરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવારે ત્યાંના ધારાસભ્ય પબુભા માણેક ઉપર ગંભીર આક્ષેપો કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ. હું છું અમીરભાઈ ડેર, દેવભૂમિ દ્વારકા જિલ્લા સમાજવાદી પાર્ટીના પ્રમુખ, અને મારી ટીમમાંથી અમે 2 વ્યક્તિએ ફોર્મ ભર્યા છે, એક નાવદરા તાલુકા પંચાયત 20 અને એક લાંબા 2 માંથી. અમે 2 જણાએ ફોર્મ ભર્યા છે, 2ના ફોર્મ ઓકે છે. પછી નાવદરા 20 ના ઉમેદવાર ભાજપના રાજાભાઈ રાણાભાઈ પોસ્તરિયા તેઓ ઘરે આવી અને જબરજસ્તી ઉપાડી અને પબુભા માણેક MLA એની ઓફિસે લઈ ગયા અને એમ કહે છે કે ભાજપનો કેસ પહેરી લે. મેં કીધું ભાઈ મારી મજબૂરી છે, મારે ચૂંટણી લડવી છે. તો કે નહીં, ફોર્મ તું ખેંચ અને અત્યારે ભાજપમાં ભરી જા. એ લોકોએ તાનાશાહીથી મારું કેસ પહેરાવ્યો, છતાં મેં રાતે અહીંયાથી છટકી અને મેં મારું ફોર્મ ખેંચ્યું નથી. અત્યારે હું ઉમેદવારી કરું છું, જેથી કરી અને જનતાને ખબર પડે કે ખરેખર ભાજપ કેવા કેવા નિર્ણય લે છે. નાના નાના અમે માણસ, નાના ઉમેદવાર, અને અમારી માટે જો અમને અત્યારે રાતે એવું પડી જતા હોય તો આ કેટલી પબ્લિકને હેરાન કરતા હશે. તમે હજી સમાજવાદી પાર્ટીમાં છો કે એમાંથી કોઈ રાજીનામું દીધું છે કે એવું કઈ ખરું? નહીં, કોઈ મેં રાજીનામું નથી. એવું જિલ્લાનો પ્રમુખ જ છું. જે વખતે હું ચૂંટણી જીતીશ પછી જ હું રાજીનામું આપી શકું. બાકી અત્યારે હાલ મારો હોદ્દો ચાલુ છે જિલ્લા પ્રમુખનો, અને મારી ટીમ સક્રમ છે, અત્યારે તૈયાર છે. અત્યારે અમે બધા ઇલેક્શન લડીએ જ છીએ. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.